એમાં તો અમારું ઇતિહાસની વાત કરસનદાદાની જર્મની પાકિસ્તાનમાં અને દાદા જોયા આપણા જલુ દાદા સગન દાદા છે જલુ દાદાએ જોયા હતા. હા જલુ દાદા અત્યારે બધી વાવડ મેળો મને તો આપણી ખબર નથી. અત્યારે આપણે પહેલાં નથી આપણે જન્મે ગયો 80 વર્ષ પહેલાંની વાત. હિન્દુસ્તાન પાકિસ્તાન પહેલાં 90 તો એમાં શું છે દિનેશ બાબુ દાદા અમારી નપે થઈ હતી બહુ મોટી હગામાં સમય હતા બે સગન દાદા અને આલા દાદા બે તમારા સમય એમાં એકબીજાની એવી મગજમારી થઈ આ બધું એ બધું આપણે ભૂલી જવું છે. અત્યારે ધર્મ જે વાત કરી એમાં હું તમને મુદ્દાની વાત કરું તમે તો એ વાત કરી અને એ કીધી કે આ કરસનદાદા બાપ મને એક વાત યાદ આવી સાંભળો મારી પૂરી દાવાની એમાં શું છે કે કરસનદાદાને દાદા જોધાવાની જોઈએ કરાચીમાં હવા પાડીને આવો અને ગાંધીના એ દીધું ખમા આવ્યું ચપ્પટ શાસ્ત્ર અને એ ધૂણ્યા કરસનદાદા તો એક સોગડું કરસનદાદાને મળ્યું હતું પણ સોગડું એક સેકન્ડનું ધૂણવાનું અને એના બાટા પૂછવાનું એક સેકન્ડ પણ એ કરારની બોલી નથી એ કરારની નથી પણ એક સોગડું મળ્યું કરસનદાદાને અને અમારા બાપ તો એમાં તમે એ કરસનદાદાનો વ્યવહારનું પાતલ કર્યું એ અમારા મગજમાં ઉતર્યું તો આ બધા ભાઈઓ હું જી ગયા 3 દી ભયા તો મેં 3 દીમાં હળદ રાખ્યું હતું તો સવાર ઊંઘવાળું હતું અડધા દીમાં પતી જશે તો મેં રાતે વિચાર કર્યો મેં કીધું આમાં કંઈક ગડબડી છે તો એ તમે કરસનદાદાનો વ્યવહારનો હિસાબ તમે બાતલ કર્યો એ મારા મગજ હેઠળ ઉતર્યો હતો તો મેં એને એ માન્યતા નહોતી કે ભાઈ આ ચીજ નહીં હાલે એક સેકન્ડનું કરસનદાદાને ધૂણવાનું કોઈ લીધું હોય એ વ્યવહાર એનું ખમાખર એના પર ટપુ કરશન એક સેકન્ડ ધોયો એનું વ્યવહાર એક સેકન્ડનો વ્યવહાર એ બધી ધોવાનો એ વ્યવહાર એક સેકન્ડમાં અમારું ખમાખર આવ્યું પણ અમે બાતલ ન કરી તો એ રાતે મેં વિચાર કર્યો કે ભાઈ તમે આ ચીજ કરી પણ મારા મગજવાનું તમે એ ચીજને કેન્સલ કરી મારા યાદ તો સવારે ઠંડી વળે અને અડધામાં મેં એવો વિચાર કર્યો મેં કર્યો આ ભાઈઓ કોઈ હું ઘાટ ઘડતો રહું તો મેં ઘાટ કર્યો એમાં કંઈક વિચાર કર્યો તો મેં આ કીધું તો આ તમને મીઠું આ વાત મળે એ કરસનદાદાનો વ્યવહાર કરારની નથી સેકન્ડનો વ્યવહાર અને એમાં મારું ખમા કરાયેલું એ વ્યવહાર સેકન્ડનો છે એ સેકન્ડ હાસ એ બાતલ ન થાય તો એ અમે કર્યું વિચાર કર્યો દી ઉઠતા બેસો રાતે મેં ભયું કીધું કે તમે કે 17 નહીં કંઈ નહીં શાંતિ કરો સવારે 2-4 સત્ર આવો આ મળે બોલે 9 હોય તો સવારે ઉઠતા દી બેસો પણ ઓલી વાત તમારું જે છે ને વ્યવહારની કરારની નથી ટપુ કરશે ફાઇન કરસનડુઆ કરારની નથી પણ એક સેકન્ડનો વ્યવહાર એમાં અમારો આમ એ એક સેકન્ડનો વ્યવહાર હાસતો આ વાત કરી વાત પૂરી કરી જલ્દી વાત બીજી કરી ના ભૂલ હાથ છે પછી હવે વાત થાય ને જે અહીંયા આપણે દાણા જોયા તો અહીંયા શું વાત આવી પહેલાં તો આપણે કમાઈ જોતા હતા હા ટપુ દાદાને ખોડાવવાની વાત કરતા હતા સાચું અશોકભાઈ હા તમારી નાની મોટી હતી બધી પાડી ખોડાવવાની વાત હતી એમાં 8-10 મિનિટ લખ્યા જે દિવસ હા તમને બધા ભૂલ ને બોલ્યું કેમ એના માટે વાત આવી ભુવાએ વાત કરી સુનિલ ભુવાએ અને જે વાત થઈ એ જ વાત કરી બીજી આપણે આયા કપટ હાલશે આમાં બેઠા તમે ઘરમાં કોઈ ચાર જગ્યાના અંદર ત્યારે દાદા કરશન ભીખા દાદાનો દર્શાપ આવ્યો ને તો ચાલીની જીવા તાલીની ટપુ દાદાએ 2-4 આયા જ્યારે ધર્મની વાત થાય ત્યારે ભીખા દાદા તો દર્શાપ હવે ત્યાં દેવીને કહો દેવીનો તો બધા ખબર વાઘરે વેચ તમને ખબર નથી આપણા વડવા કરતા બીકના મારે બધા તાવા કરતા હતા બહાર તમારા અમારા દાદા બીકના આયા નો દે હતા નીચે ધર કરીને પણ દેવીને પસા બોગડા પ્રદેશ દેવી જાગતી છે ઉઘાડા બોગડા નો કાપી આપણે પણ એ બીક હતી બીક
બીક બોલી કે બિલકુલ. માણસોને કંઈ ન હા. આપણે બહાર તાવ કે માતાજીને જમાડી દેલા તો બધા જતા હા વ્યવહાર ન હોય એનો વ્યવહાર ન હોય હમ. આ જો અમે આપણી સમાજમાં આખા હિન્દુસ્તાનમાં જો કે આપણા 180 ઝાલાવાડ જો આપણી 180 ઝાલાવાડ તો એનો વ્યવહાર જ એક નો થયો પેઢીનો એને પેઢી બાંધી હોય અને જેનો રચાવ હોય એનો વ્યવહાર જોવાય બીજાનો વ્યવહાર જોવાતો નથી તમને શું લાગે આગેવાન એક હોય હે આગેવાન આ જગતનો એક એના વાય પછી ભલે વડવા આવેલા હોય હા. પછી એનું ધર્મ હોય એનું કુલ હોય કેમ કરશન બાપાનું કોઈ પાછું એને કોઈથી એમને તાવા દીધો હોય પણ વ્યવહાર તમારા બાપ જોધાનો જગ્યાનો હા હાસો. આ પેઢીનો બાદ તમે લખી શકે ને બીજા કે લખી દાદા દાદા જોધાભાઈની જૂની પેઢી થોડું એ કોઈ આમથું લખાતું એનું કંઈક તો હશે હા તો મારા બાપ જોધાનો આ જગ્યાનો અંદર વ્યવહાર પછી એના બાદ આપણે એ ગીરા માથે દાવા નાખ્યા તમને લખાતું કે આ જગ્યામાં મારો દૂધનો રોટો બીજી એક મેં મને પોતે લખીને દીધું થાય ગાયા વાયા આપણને ખબર નથી તમે બોલો ગાય તો ભીખા દાદાની વાત આવ્યા ના એ તો અમારા કોઈ ભેગા દાદાની અમારી કોઈમાં ગણતું હોય તમારી ભૂલ છે હા ભૂલ તો એ ભીખા બાપાનો કોઈ વ્યવહાર ગોરાયો નથી તમે કે વ્યવહાર ગાયો મારા બાપ ભીખાનો તો એક હિસાબ છે એ બી બિચારા કહી છે તો એના માટે કે આજનો વાત જેના માટે આ સત્તર આપણે મટાડવાનો તો કરશન દાદાનો વ્યવહાર મટાડવાની વાત નથી એ વાત થઈ હતી ને બાતલ કરવા વાત એ શું બાતલ થઈ કે એનું પૂછ્યું કે મારી જો આટલા સુધી આ ભુવાએ માતાજીને જમાડ્યા આટલા મેં એમના ભાઈને વાત કરી કે આટલા દાદા એમને કીધું આ જે ભણવણી કરે છે કપૂર કમળ કરે શું આટલા હતું જે બેન વ્યવહાર કે જે આંખોથી બેન દીધો એ ટપોડા બે થાય દિવ્ય માતાજી ધર્મ માતાજીને લીધું દિવ્ય ધર્મ કે મેં આ જે બાળ જગત કાઢ્યો એ મેં જોજે ધર્મ પટપટાણા ધર્મ માતા લઈ લીધી પછી એનો વિભાગ તો પાડો પાડો હા દાદાનો જે તત્વ દાદાની જે વાત આવે તત્વ દાદા છોડાવતો છે ને હા આ છોડાવે આ મેલ હા આ વાત કે તત્વ દાદો આ જગ્યામાં જેથી તમારા મેળા કોઈ બી વાતમાંથી વેબ પડ્યો છે કરશન દાદાનો હિસાબ લીધો મેન તો તમારા ભીખા દાદા જોધાભાઈ અને ત્રિકમભાઈ અહીંયાથી હિસાબ આવે ને આ વાલાભાનો વસ્તાર એ તો બધું હિસાબ જ નથી એ તો બહુ મોટી સોદા ભા લ્યો કે ભવન ભા લ્યો એમાં 52,000 આયા આ તો આયનો શું છે ભીખા દાદા આયા ને ભીખા દાદામાં 5200 છે પણ એમાં 500 જગ્યાએ એટલે આ ધર્મે ગાયું છે આટલું આના માથે આપણે હાલે છે તમે આના માથે તમને જે ટપકસની ભૂલ્યું છે હા. હા ટપુ દાદાની ભૂલ સુધારવાની છે એને દેવી લગતો જો તમે દીકરા સપાતર હોય તો દેવી પાસે રોવી રગડી અને કોઈ મારી નાયક પાસે બોલાવી અને તમે દીકરા દેવી દાદા પાસે છોડાવી શકો હા બીજું કંઈ આશા દીકરા થવું પડે ભલે ગમે તેવો બાપ હોય તો દીકરાનો ધર્મ છે કે દેવી લગતો બાપને જોવો એ દીકરાનો ધર્મ છે આપણને આ દુનિયા વતાડી હોય કિને વતાડી બાપે તો બાપને તો આપણે દીવ લગતા એટલે ધર્મ લગતા કરવો ન કરો કરવો પણ ઈચ્છુનું ધર્મ છે તમારું હા એ વસ્તીનું છે દીકરાનું છે વસ્તી તો એને માયા છે એ તમે વસ્તી. 4 હોય 5 હોય 100 અમે દીકરા છો વસ્તી. ટપુ વસ્તી દાદા લાવી. એ ટપુ દાદાના દીકરા થઈને તમે હા. એને મોક્ષ નથી અપાયો કે દેવી લગતા કરી શકો એમાં નાની મોટી બધી મૂકી દેજો હા બાકી વાત આ સુંદર બુઆને બી અમે સ્પેશિયલ હકવ્યા હા બહુ સારું એ બી બહુ રાજી થયા હા બીજુભાઈ બી આયા હે બીજા તમે બી આયા આ બધા તમે એટલે ભાઈ હું તો જો મેં પહેલા કીધું જોશી દાણાનું જોશી નામ લેતા એટલે કે આપણે ભયું તસ્કીથી છીએ અને મને તો બીક લાગે છે પૈસા જો અત્યારે આવ્યા તો જીત આવી તારે દાદા એટલો કીધું મેં કે 500 આવ્યા દાદા સવા ભવાનો ફોન આવ્યો આ પાંડવરા પહોંચ્યો એટલે જરૂર દાદાનો 500 ને છે ભગા દાદાને મેળવી ને મેં કીધું હું અહીંયા જઉં છું મારી આટલું નકર બીક લાગે કોઈ વાગણી દાણો હા પણ આ તમારા મનને સંતુષ્ટિ થઈ ગઈ આવ્યું તો
એ સંતુષ્ટ અને આના જો તમે જે વ્યવહાર અત્યારે વાત કરી એ વ્યવહારના હજી મગજ તો બધું કેટલા હાથમાં તો બાજી જોધાબાન તમે તમારા હાથમાં બાજી લેતા નહીં ગણવટ તમે વાઘરી છે 1000 ગણવટ કરશો ને તો એ આમે કરશે ને આમે કરશે ગણવટ કેટલો લેવા દેજો અશોકભાઈ જો ગણપત ધર્મ કરે અને એમાં તમારા પેટમાં રહેશે જો તમારા પેટમાં રમતા હશો તે તમારા પાસે વાસશે દેવીનો દોષ નથી દાદાનો દોષ નથી આમાં શું છે ધર્મ છે બધું છે પણ અમે બધું ધર્મ નથી પાડ્યું પણ જીત પાડી આ જીત ધર્મ હવે તમે અત્યારે બે કોઈ જીત મંગાવી નકર આપણે 3.5 દિનની વાત હતી કે આના હાથે આપણે કોઈ કરશન દાદાને કોઈ ખોટા નથી કહેતા ખોટા કીધા ના કરશન દાદાને તો ધર્મ છે એમના બાપને હિસાબ લઈને કર્યો ને તો કોઈ કરશન ભીખા હે ભીખા દાદા અને મોટા દાદા શું કરતા એ તો ધર્મ તો મેળવું ખબર એ બધું સારું છે અને એમાં કોઈ ભૂલની કાઢશું પણ અમારો ફરક પડ્યો છે પાળિયા કૃષ્ણ દાદાને નાખ્યા ભાણજી બજીના લાખા દાદાને બાદુ દાદા એના બાદ અમારો ફરક પડ્યો અમે આપણે એમાં 4 પેઢી ઉપર વયા છીએ અને ખમા કળા નથી એમાં હાલી રહ્યું છે તો એમાં આ પડે ન જવાય જ્યાંથી બગાડ થયો અહીંયાથી હાલે આ મારી ભૂલ તો જ્યાંથી આપણે બગાડ ભૂલ્યા આપણે અહીંયાથી ગણતી હાલે તો આ દાદા શું છે એમાંથી એ તો આ દેવી માંડી જશે ને હા તો તમારે যদি હાસું માનું બોલું તમારા અત્યારે તમે વેદભાઈ બેઠા એના માટે સતરા ઈ માનો કઈ વાત તમે જેમ કહો એમ પછી મારે કઈ નથી હું તો 2 કલાક શું બેસા પછી લાગે જે માતા બોલો અશોકભાઈ બોલો કરો કેવું પડે ના ભાઈ વિડિયો નો ઉતાર આ તો એક મંથન નું છે ભાઈ ધંધો બંધ કરો